બોલો. અરે સપના એવા એમ કહું છું ગુરુજી. કેટલા જોડી? તમે ચા સમજો છો? સપલા લાખાણી કંપનીના. અરે ઈ નહીં ગુરુજી. તો સપના. સપલા. અરે ભગત, તમે મને પટાવોમાં. હું ઋષિ મુનિ પેલાનો ઉથમે માથે તપ કરું. આ મારા કાળા વાળ હતા, એકદમ ધોળા થઈ ગયા, અને આ ધોળા જાય અને પાછા કાળા આવે. જો તો મને કોઈ દી સપલી આવી નહીં, ને તમને સપના આવ્યા. પણ ગુરુજી તમારી ભક્તિ એવી હોય ને. લે કે અમે ભક્તિ નથી કરતા, હું ભવાડો કરીશ. પણ ઈ તો તમને ખબર હોય ગુરુજી. આ તો હું સપનામાં કીધું. ભોળાનાથે સપનાની અંદર એવું કીધું છે હા કે અજમલ તમે જાઓ દ્વારિકા, હા દ્વારિકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. હા, લે લે. હું તો શિવ શંકર કોઈનો પુત્ર છો નથી, અને પણ કોઈનો પુત્ર પણ થવાનો નથી. અજમલ રાજા, તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. હા ગુરુજી. તમારા દુખડા ભાંગશે ને અમારા હું ગોઠણ ભાંગશે. નહીં નહીં ગુરુજી. તો આ જેમ લાગ્યા એમ અમને ફગાવ્યા. અમે હું બટેટાના પાર્સલ છીએ. હે આ એકને બે હવા દીધા તો બધાને હું કામ બોલાવા જોઈએ? આ વાજબી છે તમારું? વાજબી છે? આ વાત દિલ્હી સુધી જાહે, પણ એવું ન હોય. આ વાત જુનાગઢ સુધી જાહે. પણ એવું ન હોય ગુરુજી. એવું ન હોય તો આવું હોય? ફગાવાના? તમને એકને બે હવા દીધા, 100 જણાને હું કામ બોલાવા જોઈએ ભાઈ? કોને તમે કહો? આવ્યા થાય હું થોડો ઓળખું ગુરુજી. તમારા માણસો નતા? નહીં ગુરુજી. પરબારા ઘોનારી નું ભાઈ તો તમારું મંદિર છે, તમને ખબર હોય ને ગુરુજી. એક તો ઓલા ભાઈ બહુ રાડ્યું નાખતા થાય, ઈ કોણ હતું? તો હું નથી ઓળખતો. એક તો ઠીક ઓલી હાવ ટાઢા હતા ને નાઇટ ડ્રેસ પહેર્યો તો ઈ ભગવાન. ઓલા બે ત્રણ બહુ રાહી હતા. ઠીક છે, અમે દ્વારકા મળશું. કાઈ વાંધો નહીં ગુરુજી. અમારું સરનામું લઈ લો. બોલો. હેન્ડલગીરી, મશીનગીરી, ફૂટવાલગીરી, ઉપલે આરે. હેન્ડલગીરી, મશીનગીરી ને ફૂટવાલગીરી આખું એન્જિન. હા, તમે દ્વારકા આવવાના ને, હા, અમે બરોબર. અહીંયા મળવાના. અમારા ખખડ બાપાના માઈશેભાઈ નું મંદિર છે. દાંત કાઢોમાં પગાર. અમે દ્વારકા આવવાના જરૂર. હો હે ગુરુજી. હા, કોન્ટેક્ટ નંબર ખરો? હોય જ ને. મારા ફોન નંબર લખી નાખો. બોલો. 99799 99 મોઢું ઉઠાણું નો 99. મોઢું ઉઠાણું તે નો 99. ગમે ત્યારે ફોન કરવો. આ કાર્ડ હેનું છે? લુખેશ કંપનીનું. નવી કંપની નીકળી લાગે. હા, વેલા મોડું થાય તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં બેઠા આવીશું. કેમ ટ્રેનમાં? ટ્રેનમાં અમારે ફાયદો પડે. હેનો? અમે ટિકિટ નથી કાપતા અને એ લોકો ડબ્બો નથી કાપતા. વાતે હાસી હો. બરાબર છે? કાઈ વાંધો આવજો. જેમ લાગ્યા એમ ફગાવ્યા અમને. એ એવા કાશી ને માર્ગેથી રાજન હાલિયા રે લોલા. એ જવા મારે પોકરણગઢ પહોંચાડજો. કાશી માર્ગેથી રાજન હાલિયા રે લોલા. आज काशी विश्वनाथ ना चरण गया था। आज भोला महादेवे તમને શું કીધું વાલા? હા છે. ભોળાનાથે સપના આપ્યા છે, અને સપનાની અંદર એવું કીધું છે અજમલ તમે જાઓ દ્વારિકા, દ્વારિકાનો નાથ તમારા જરૂર દુખડા ભાંગશે. હું તો શિવ શંકર કોઈનો પુત્ર જો નથી, અને પણ કોઈનો પણ પુત્ર થવાનો નથી, માટે મારે દ્વારિકા જવું છે. આજે મને સવા શેર ઘીના લાડુ બનાવી જો સતી. હા મારા નાથ, તમે થોડી વાર આરામ કરો, ત્યાં સવાસેર ઘીના લાડુ પાડી આપો. જેવી તમારી આજ્ઞા છે.
એવા સમા સિરગીના લાડવા વાળા ચાર રે ને થાળ કર્યો તૈયાર રે તમે પ્રભુને જમાડી પછી જમજો રે એવી સરસ મનાની સારી લેજો હાથ રે તમે સારી લેજો હાથ રે આવા સારાના એ પકાળી શરમ લેજો રે તમે થઈને કેજો આપણા દુખડાની વાત રે વાલા આપણા દુખડાની વાત રે આવું સારિકા એ વાળો રે દુખડા માંગશે આવો રાજા રે કિરણ તોડ દુખડા માંગશે અરે મારા નાથ આ સવાસર ઘીના લાડુ વાળા છે પ્રભુને જમાડીને પ્રસાદ લેજો જળ જમનાની જારી ભરી છે પ્રભુના પાવલે પખાડીને શરણામન લેજો જેવી તમારી આજ્ઞા સુધી આવાયુ માંગરે ધરીને રાજા જહાલિયા એ હોજી રે હોજી એ જાવા દ્વારિકા મંદિર જાવા જાવા એ જાવા દ્વારિકા એ મંદિર અજમલ રાજા આવી ભક્તિ કરે એ હોજી રે હોજી પડે વા